નમસ્કાર, હું નિધિ સીડથી મેહુલ રાઠોડ. આજે આપણે એક મરચાના પ્લોટ ઉપર વિઝિટ માટે આવ્યા છીએ, તો રૂબરૂ ફાર્મર્સ જોડે વાત કરશું. રામ રામ. રામ રામ. શું નામ તમારું? મારું નામ ધનજીભાઈ રવજીભાઈ ભુંડિયા. બરાબર. અને તમારું ગામ કયું? ગામ ખડવંતલી. ગામ ખડવંતલી. તાલુકો? તાલુકો ગોંડલ. જિલ્લો? જિલ્લો રાજકોટ. અને આપણે આ નિધિ સીડની કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે મરચીની અંદર? 505. નિધિ સીડના નિધિ 505 વેરાયટીનું વાવેતર કરેલું. આ ક્યારે વાવેતર કરેલું છે? અંદાજિત 4.5 મહિના જેવું થયું. અંદાજિત 4.5 મહિના જેવું થયું આપણે નિધિ 505 મરચાનું વાવેતર કર્યું એને. તો આમાંથી આપણે મરચા કેટલી વાર ઉતારેલા છે? કઈ વાર? ટૂંકમાં આપણે લાલ પર્પઝ માટે વાવેતર કરેલું છે, બરાબર? તો આપણે આ નિધિ 505 જે વેરાયટી છે એ તમને કેવી લાગે છે? ખૂબ જ સારી. કઈ રીતે સારી લાગે છે? એક તો રોગ નથી, બીજા નંબરમાં અને મરચું એ સારું લાગે છે, અને કોઈ વસ્તુની જીવાત નથી, વાયરસ નથી, અને એવો નવો કલર રહે છે. અને બેઠક કેવી છે મરચાની અંદર? બેઠકમાં ઘટે એમ નથી, એવા મરચા ફાલે સારો છે, ઉપર ફ્લાવરિંગ બીજું આવતું જાય છે. ફ્લાવરિંગ એ ચાલુ છે, મરચાની બેઠક એ ચાલુ છે. તો આપણે ક્વોલિટી પણ બતાવી શકાય, ખૂબ જ સારી બેઠક લાગેલી છે મરચાની. તો આપને આ નિધિ 505 છે એ લાલમાં કેવા તમને લાગ્યા? લાલમાં ખૂબ જ સારા છે, બહુ લાંબી વેરાયટી લાંબી કલરમાં છે, બરાબર. બીજા નંબરમાં એકદમ સીધા અને કોઈ ડાગ ડૂબ વગરના છે. બરાબર. તો તમને શું લાગે આ વેરાયટી આવતા સમયમાં તો બીજા ફાર્મર મિત્રોને આપ શું સંદેશ દેવા માંગો છો નિધિ 505 વેરાયટી વિશે? આ નિધિ 505 જ વાવજો. આ બહુ સારી થાય છે, લાંબા મરચા બધી રીતે પૂરું છે, ખર્ચો ઓછો આવે છે. આમાં કુકરનું તો બહુ ઓછું શક્યતા છે. વાયરસ કુકર નથી આવતો. હા, કોઈ જાતનો ખર્ચો ઓછો થયો છે આમાં. બરાબર. ખર્ચો પણ ખૂબ જ ઓછો થાય છે આમાં. તમારે રોગ જીવાત કોઈ નથી. અને આ આપણે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? અંદાજે 3.5 વીઘા જેવું છે. 3.5 વીઘા જેવું છે. બધે ગમે ને જોવો, બધા સીધા મળશે. આ લાલ નું કેરો, લાલ પણ થવા માંડ્યા. હા, લાલ થઈ ગયો. આવડો છોડ છે તો એટલું મળશે, નાનો બધા છોડમાં પુષ્કળ મરચાની બેઠક લાગેલી છે. બધા એક કઈ નું કઈ ઘટે જ નહીં.